જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 આરટીઓ માટેને પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા એટલે કે પરીક્ષા આપવા માટે કન્સેન્ટ એટલે કે સંમતિ આપવા તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા બાબત તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા તથા સંમતિ માટેની જે કન્સેન્ટ ડિપોઝિટ ભરવા બાબત તો અહીં તમે જોઈ શકો છો 52/2024-25 સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 પરીક્ષા કસોટીની તારીખ છે 4/5/2025. તો અનુભવે જણાવેલ કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી અને પરીક્ષા જે પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે જે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાને લઈને આયોજન કરવું પડતું હોય તે માટે ખૂબ જ મોટા પાયે વ્યવસ્થા કરવાની થાય છે, જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલા છે અને પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાના કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાનો બિનજરૂરી ખર્ચ થાય છે, જેનો બોજ અંતે જાહેર જનતાને આવે છે. આથી ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તો ઉમેદવારોની અગાઉની ઓળખ થઈ જાય અને તે માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય, જેનો છેવટે ઉમેદવારોને જ લાભ થાય. વધુમાં અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કરી એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે, જેથી આવા ઉમેદવારોને એક સિવાયની બીજી અરજીઓ રદ કરવી જરૂરી છે. આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાનમાં લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી કન્સેન્ટ ફોર્મ મેળવવાનું તથા કન્સેન્ટ ફોર્મ સાથે નીચે કોષ્ટક મુજબ કન્સેન્ટ ડિપોઝિટ એટલે કે સંમતિ પત્ર જે તમે ભરો એમાં એની ડિપોઝિટ પણ તમારે ભરવાની રહેશે, જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો એટલે કે મહિલા સિવાયના એમને ડિપોઝિટ છે 500 રૂપિયા, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક ઓબીસી છે, અનુસૂચિત જાતિ છે, એસસી એસટી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે જે ડિપોઝિટ છે 400 રૂપિયા છે. જે જાહેરાતની પ્રાથમિક કસોટી માટેનું પોતાનું કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ તારીખ 21/3/2025ના રોજ બપોરે 3 કલાકથી 28/3/2025ના રોજ સવારે 10 કલાક સુધી તમારે ભરવાનું રહેશે. છેલ્લી તારીખ 28 છે મિત્રો, આ તારીખ નોંધી લેજો. 21 તારીખથી 28 તારીખ, છેલ્લી તારીખ 28/3 છે. તેમાં તમારે કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે અને તેની ડિપોઝિટ જે બિન અનામત છે એમને 500 રૂપિયા, જ્યારે અનામતના જે ઉમેદવારો છે એમના માટે 400 રૂપિયા છે. ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં. 28/3 એના પછી તમે નહીં ભરી શકો. કન્સેન્ટ જે ડિપોઝિટ છે ભરવાની રીત અહીં આપેલી છે. તો કે આ અંગેનું કન્સેન્ટ ફોર્મ જે તમારી જીપીએસસી વેબસાઇટ છે, જીપીએસસી ઓજસ ગુજરાત.gov વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે, જે માટે ઉમેદવારે જે જીપીએસસીની વેબસાઇટ છે તેના પર જઈને હોમ પેજ પર અધર એપ્લિકેશન મેનુમાં જઈને કન્સેન્ટ ફોર્મ પર ક્લિક કરો અને ત્યારબાદ પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તથા કેપ્ચાની વિગતો નાખીને ઓકે બટન પર ક્લિક કન્સેન્ટ ડિપોઝિટ અને કન્સેન્ટ ફોર્મ ભરી શકાશે. એના માટેનું માધ્યમ કયું છે તો તમે યુપીઆઈ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકશો. ઓનલાઈન જે કન્સેન્ટ ફોર્મ સબમિટ કરવાની, કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવાની છેલ્લી તારીખને સમય બાદ લિંક ઉપલબ્ધ રહેશે નહીં. એકવાર લિંક બંધ થઈ ગયા પછી કન્સેન્ટ ફોર્મ અને ડિપોઝિટ ફી ભરી શકાશે નહીં અને લેટ ફી કે રોકડ ફી વગેરે પણ સ્વીકારવામાં આવશે નહીં. તેથી તમારે ધ્યાનમાં ડેટ રાખવાની રહેશે, જે 21થી 28 તારીખ સુધી તમે ભરી શકશો. તકનીકી અથવા તો અન્ય સમસ્યાને ટાળવા માટે ઉમેદવારોની છેલ્લી તારીખ અને સમયની રાહ ન જોવાની. રિફંડ ચૂકવણી, જે પેમેન્ટ તમે કરો છો એમાંથી કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે તે મૂળ સ્ત્રોતમાં જ રિફંડ ચૂકવવામાં આવશે. જો જ્યાંથી આ કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે ત્યાં ચૂકવણીનો મૂળ સ્ત્રોત નિષ્ક્રિય, ડોરમેન્ટ વગેરે હશે તો રિફંડ થઈ શકશે નહીં, માટે જીપીએસસી જવાબદાર રહેશે નહીં. આ માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કન્સેન્ટ ડિપોઝિટ ચૂકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરવો અને કન્સેન્ટ ડિપોઝિટની રકમ ચૂકવવા માટે પોતાના જ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે
બીજા કોઈ ફ્રેન્ડનો છે કે બીજા કોઈનો જે યુપીઆઈ કે બીજો કોડ વાપરવો નહીં, પોતાનામાંથી જ કરવાનું, જેથી કરીને રિટર્ન પણ એમાં મળી જાય. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને કન્સેટ ફી જે ડિપોઝિટ તમે 400 કે 500 જે ભરશો એ તમને જે પરીક્ષામાં હાજર રહેશે એમને મળવાપાત્ર છે. ગેરહાજર રહેનાર ઉમેદવારોને કન્સેટ ડિપોઝિટ પરત નહીં મળે, એ ખાસ ધ્યાન રાખવું. કન્સેટ ડિપોઝિટ તથા કન્સેટ ફોર્મ ભર્યા બાદ એક કોમન રિસિપ્ટ જનરેટ થશે, જેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે ને આ રિસિપ્ટ આયોગ દ્વારા માગેથી રજૂ કરવાની રહેશે. જે ઉમેદવારો નિયત સમયમાં આ કન્સેટ ફોર્મ તથા કન્સેટ ડિપોઝિટ નહીં ભરે તેવા ઉમેદવારોએ પ્રસ્તુત જે જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી રદ થશે ને આવા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા પણ બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તેથી જે કન્સેટ જે ફી છે અને કન્સેટ ફોર્મ તમારે ભરી દેવાનું છે જો પરીક્ષા આપવી હોય તો. એ ઉમેદવારોએ એક જ કન્સેટ ફોર્મને કન્સેટ ડિપોઝિટ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે 2 અરજી ફોર્મ ભરેલા હશે તો 2 કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો તે ઉમેદવારો કોઈ પણ એક કન્ફર્મેશન નંબર પરથી એક જ કન્સેટ ફોર્મ અને કન્સેટ ડિપોઝિટ ભરવાનું રહેશે. ઘણા મિત્રોએ 1 અથવા તો 2 ફોર્મ ભરેલા હશે તો જે લાસ્ટવાળું હોય એમાં તમારે ગમે તે એકમાં તમારે ફી કે જે કન્સેટ ફોર્મ ભરવાનું રહેશે. પ્રસ્તુત જાહેરાત અન્વયે જો કોઈ ઉમેદવારે અલગ અલગ કન્ફર્મેશન નંબરને અલગ અલગ કન્સેટ ફોર્મ અને કન્સેટ ડિપોઝિટ ઉમેદવાર દ્વારા મેળવવાનું હોય ભરેલ હોવાનું જણાઈ આવે તો તેવા ઉમેદવારો ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રસ્તુત જાહેરાતની ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ જે યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેની કન્સેટ ફોર્મ તથા કન્સેટ ડિપોઝિટ માત્ર ઓનલાઈન જ જે gpsc.gujarat.gov.in પર ભરી શકાશે અને અન્ય કોઈ માધ્યમથી કન્સેટ ફોર્મ અને કન્સેટ ડિપોઝિટ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ અલગ અલગ જાહેરાતો માટે અલગ અલગ કન્સેટ ફોર્મ ભરી કન્સેટ ડિપોઝિટ ભરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી. સ્થળ 19/3/2025, સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ. તો તેના માટેનું છે મિત્રો. તો જે તમારે જો ઓનલાઈન જે પરીક્ષા છે તો એ જો આપવાની હોય તો મિત્રો કન્સેટ ફોર્મ અને કન્સેટ ડિપોઝિટ સમયસર ભરી લેવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.